ઓ નખરાડા ગોરી રૂપાડા હારો કરે છે લગન આ કઈ આમાં ઠરલ ખાવા નથી આવ્યા એક તો અણવારી નથી કર્યો ખબર ને કેમ હે મીઠી સાહેબ વરાજાને પગે લગાડવા લઈ ગયા એક ગામમાં જ તૂટી જાવ જોઈએ આપણે વરાજા તોડી શકીએ કે નહીં. સુપ્રભાત રામ રામ ડાયરાને સ્વાગત છે મસ્તીના તાજા વ્લોગ વિડીયોની અંદર. બરોબર સવારના 8 વાગે આપણે વ્લોગ ચાલુ કરી નાખ્યો છે. સૂરજનારાયણના દર્શન તમે કરી શકો છો. બરાબર ઉપર હું કરો આવ્યો તમને બધાને ખબર છે આપણે વાવી છે મેથી પ્લસ જુવાર અને કેવી કોઈ ગયા ને તમને જરીક દેખાડી દઉં પહેલાં. અત્યારે હાલે છે અરુણા વીણવાની પ્રક્રિયા. અરુણા વીણવા એટલે શું થાય મને ખાસ કોમેન્ટ કરીને કહેજો, ગામડાવાળા લોકોને તો ખબર જ છે પણ જોઈ લ્યો કેવું મસ્ત રીતે ભાઈ બધું ઉગી ગયું છે. વાહ ભાઈ વાહ વાહ. આ જે નજારો છે ને ખરેખર જોઈ લો એકદમ બધું યલો સ્ટોન ને બધું ખરેખર જોઈને તમને છે ને મજા જ આવી જાય, તમારું દિલ ખુશ થઈ જાય. પણ એના માટે તમારે સવારે વહેલું ઉઠવું પડે. જો કે અટાણે હું જ્ઞાન દઉં પણ હું ખુદ કોક વાર 8 વાગે ઉઠું હોઉં, પણ આજે 8 વાગે હું તૈયાર થઈ ગયો હોઉં. અંતર સાઈટા છે આપણે એલિફન્ટના જ. અને અટાણે આપણે ક્યાં જવાનું તમને બધાને ખબર છે, સારો કરે છે લગ્ન. તો મેં કીધું હાલો જરીક જતા આવી, અણવર બનવાનો અવસર પ્રાપ્ત કરતા આવી. પણ અવસર મને પ્રાપ્ત નહીં થાય કારણ કે ખાટુભાઈ મારાથી મોટો હોય કદનો મારી જગ્યાએ લઈ લેવાનો હોય. બીજું કે કંઈ દાઢી બાઢી આપણે કરી નથી, થોડાક ભૂંડા લાગ્યું પણ કંઈ વાંધો નહીં, થોડુંક આપણે વટે હોવો જોઈએ ભાઈ. કંઈ વાંધો નહીં, હાલો જતા આવી જરીક હારાના લગ્નમાં અને મળશું આપણા ગુરાંદીને. ગયા હે ભાઈ આપણે મુખ્ય લોકેશન ઉપર. જરીક માંડવા આપણે માણી લઈએ, ઢોલ સાંભળી લઈએ, પછી બપોરે દાબીશું હારી પટનું. હારાના લગ્નમાં આવ્યો હતો અને અહીં તમને ખબર છે ને માંડવાની તમારે છે ને કંઈક પૈસા દેવા પડે. એનો આપણે જુગાડ ગોઈતો માથી જે પૈસા આવે ને પૈસા આપણે અહીંયા લઈ લેવાના અને એને પૈસા પાછા આપણે એને દઈ દેવાના. કારણ કે ભાઈ આટલી મહેનત કરીએ તો પછી એને પૈસા આપણે દેવા વાંધો નથી. આજ ખબર નહીં પણ કિંમત છે ને રોકડી જ થયા રાખે છે. આ ડબરો તમને દેખાય મામૂલી લાગે, ખોલતા જ રીક બધી જગ્યાએ પૈસા જ નકરા પૈસા. ઓહ વાહ ભાઈ વાહ. ભાઈ તો આમાં અમારો ભાગ પડી ગયો થતું નથી બસ. તો આ બધું અમે લખ્યું ને આ બધી મજૂરી કરી એનું શું છે? મફતમાં નથી લખ્યું. હા એટલે જ પૈસા લઈ હે એક મફતમાં નથી લખ્યું એટલે જ અમે એમાં આમ જ પૈસા લઈ હે ખાઈ હે ખામાં હવે અમે અમારા લખ્યું આમાં ભાગ વ્યવહારે લખ્યું એમ નથી લખ્યું. હા વ્યવહારે જ પૈસા લઈ હે, કઈ ને લઈ હે, ચોરી નથી કરતા. નામ લખવા મને ચોટાડી દીધો હે. આ કઈ આમાં ઠરલ ખાવા નથી આવ્યા. વરાજાને ચાલે હે. અમે અહીંયા બંને એમને લે તોડાઈ રહી. એક તો અણવારી નથી કર્યો ખબર ને. એક પાર્સલ મગાવ્યું હતું, પાર્સલ આવી ગયું છે. અગેન સાફ સફાઈ કરવા માટે આપણે શું મગાવ્યું તમને બધાને ખબર છે? અગારો રેગલ વેક્યુમ ક્લીનર. આ એક હેન્ડ હેલ્ડ વેક્યુમ ક્લીનર છે. આની અંદર શું વસ્તુ આવે પેલા તમને દેખાડી દઉં. અનબોક્સિંગમાં પહેલા તમને જોવા મળે છે યુઝર મેન્યુઅલ, પછી આપણું આ મેઇન ડિવાઇસ. મેઇન ડિવાઇસમાં ઉપરની તરફ તમે જોઈ શકો છો આ છે આપણી મેઇન સ્વિચ. આ લાલ કલરની જે તમને સ્વિચ દેખાય છે એને તમે પ્રેસ કરી હો એટલે આગળનું નોઝ નાક ખુલ્લું થઈ જાય અને એમાં ફિલ્ટર આપી દીધું છે. આગળના ભાગમાં અલગ એટેચમેન્ટ લાગી જાય, કનેક્ટર ટૂલ, ક્રેસિવ નોઝલ, મલ્ટીપર્પઝ બ્રશ અને લાસ્ટમાં ફ્લેક્સિબલ હોસ પાઇપ. કોઈ પણ પ્રકારના એટેચમેન્ટ લગાડ્યા પહેલા તમારે કનેક્ટર ટૂલ લગાડવું જોઈએ ને બેસ્ટ પાર્ટ આનો છે વાયર. કેટલો મોટો લાંબો વાયર જોવા મળે છે. ઇઝીલી તમે પ્લગ કરીને એક ખૂણેથી બીજે ખૂણે જઈ શકો છો. હવે તમને જરીક સાફ કરીને દેખાડું તો હાર્ડ ટુ રીચ એરિયા તમે જોઈ શકો છો. આ તળમાં ઘણા બધા જારા અને કચરો ફસાઈ ગયો છે. ત્યાં આપણું ભાઈ ઇઝીલી વેક્યુમ ક્લીનર માર્યું તો બધું એકદમ સાફ થઈ ગયું. મલ્ટીપર્પઝ બ્રશનો ઉપયોગ કરીને ભાઈ આપણે બારી અને બારીના આસપાસના એરિયાને એકદમ મસ્ત ક્લીન કરી નાખ્યું. જેમાં આગળના ભાગમાં બ્રશ છે એટલે રજ ઉડી જાય ને ડાયરેક્ટ ઉપર ચડી જાય. હવે આપણે ફ્લેક્સિબલ હોસ પાઇપનો ઉપયોગ કરીને નીચેના ભાગમાં પડેલો કચરો ગંદકીને આપણે સાફ કરવાનો પ્રયત્ન કરીએ તો કાગળ, પેટના હેર ને એવું બધું ભાઈ એકદમ ઇઝીલી રિમૂવ કરી શકે છે. લાસ્ટમાં તમારે જે કચરો ભેગો થઈ ગયો હોય ને આવી રીતના બહાર કાઢી લેવાનું, ફિલ્ટરને બહાર કાઢી લેવાનું અને આને ડસ્ટબિનમાં નાખી દેવાનું. તમારે પણ આગળનું વેક્યુમ ક્લીનર મગાવવું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર મેં લિંક રાખી દીધી અને પિન કમેન્ટની અંદર હે ને લિંક રાખી દે. હવે ના કહી દો હજી લગ્નગાળાનું જમણવાર ચાલુ છે ભાઈ અને જમાઈરાજ શૂટિંગ કરે છે. ના હકપણનું કંઈક કહેતા હતા ના બીજું હા ના આ રૂપારા છોકરાનું હક પણ કરવું હોય તો આમાં રૂપારી છોકરી હોય તો કરવામાં જઈએ એટલે છોકરા આ હે તમે જોઈ શકો સ્ક્રીન ઉપર. કરવું હે ને હક પણ બધા નથી કરવું. આ હું બધું જડી ગયો ખાવાનું કરી નાખો. જો મોટાણ ખાવા આવી ગયો.
ખાવી ચાય ખાવી બહુ મીઠી હોય જ નહીં ચાય કેમ હે મીઠી ચાય બાકી વાહ વાહ ગાઈસ મસ્ત મજાનો હોય ભાઈ માંડવો આપણે પતાવી નાખ્યો છે થોડોક ફોટોશૂટનું આપણે કામ ચાલુ કરી નાખ્યું છે અને જોઈ લો ઓ નખરાડા ગોરી રૂપાડા બહુ સુંદર લાગો છો તમે આજે એનું પાછળનું કારણ કોકની જાન જાય છે હાલો મફતમાં ન્યાય ખાતા આવી ગાઈસ આ બહુ સમય પહેલાં મેં ખબર છે ને વ્લોગ બનાવ્યો હતો કે આપણે છે ને સ્પેશિયલ મોજડી લીધી હતી કોના માટે લીધી હતી એની મોજડી જોઈ લો કેવી છે સ્પેશિયલ ભાઈ ઓલી છે ને હેન્ડવર્ક કરેલ છે મારા ભાઈબંધે કરેલી છે ક્યાંથી લીધી તમે ઉત્તર ગુજરાત તરફથી લગભગ લીધી હતી તો છે એવું કે ભાઈ મસ્ત એવા ફોટા પાડી લીધા પછી છે ને ગામડામાં કેવી સિસ્ટમ છે જેના ગામમાં મંદિર વધારે હોય કાં ભાઈ ઘણાના ગામમાં ભાઈ સિસ્ટમ હોય વરરાજાને પગે લગાડવા લઈ જાય નારિયેળ હોપારીને એવું બધું મૂકવાનું હોય તો આપણે જરીક પગે લગાડતા હોય જો અહીંયા શું હે ભાઈ હા હા કયા દાદા ના તમે આવી ગયા હો વિડીયોમાં સોરી વિડીયો કટાવે તો 500 રૂપિયા તમારે દેવા જોઈએ વરરાજાના ભાઈ એટલે કેવા પડે અડધું તો અણવરનું કામ કરી નાખે વાહ ભાઈ ભાઈ આ ગામમાં મંદિર છે બહુ વિપુલ પ્રમાણમાં મંદિર છે અમે છે ને આખું કોથરો ભરીએ એવા નારિયેળનો હજી તો અમુક જગ્યાએ હોપારી મૂકવાની અમુક જગ્યાએ મંદિર જોઈએ મંદિર વાહ મંદિર અહીંયા મંદિર ઉની છેટી છેટી જો તમને ક્યાંક ધજા દેખાતી હોય જ્યાં તમે નજર નાખીએ ને આ ગામમાં મંદિર બહુ જાજા પ્રમાણમાં છે મિત્રો વિવિધ પ્રકારના લોકેશન ઉપર જઈ અહીં જોઈ શકો અત્યારે આપણે ક્યાંય ધારમાં થઈ જોઈએ હું તો નીચો એરિયા છે નીકળ તમે જોઈ શકો વાહ આ રીતના ભાઈ આમ જવું પડે લોકેશન ભાઈ નીકળનું મસ્તીનું ધારવાળું મજા આવી જાય હું વાહ ઇંગ્લિશ કૂતરો જોઈ લ્યો વાહ ઇંગ્લિશ કૂતરાના રેઢિયાર મૂકી દઈએ ગામ તમે જોવું હોવ ને મિત્રો આ ધાર ઉપર મને છે ને પ્રાણીઓના અવશેષો જોવા મળે છે તમે જોઈ શકો પ્રાણીઓના તો ઠીક પણ મનુષ્યના અવશેષો જોવા મળે છે એટલે મારે થોડીક છે ને ધ્યાનથી બધું છે ને હાલવું જોઈએ ને એકચ્યુઅલી આમાં અવશેષો કચરાઈ જશે અને અવશેષો એટલે શું થાય કમેન્ટ કરી દેજો જરા દાંત છે ને આવે અહીંયા તો શેના દાંત આવે છે તમે હું બોલ્યો આમ સામું જોતો જરીક હું બોલ્યો પણ દાંત છે ને કઈ જતે હું બોલ્યો પણ હું એમ કે ઉભો રહે તો દાંત છે ને કઈ જતે હા હેઠું જઈ લેજે ને તું અવશેષ કચરી નાખી ધોરા બૂટું છે ખબર છે ને હામીનું થાય છે અવશેષો કચરાઈ જાય તારા દોસ્તો આ પગે લગા જવું અમારા માટે એડવેન્ચરથી ઓછું કંઈ નથી જોઈ લ્યો આવી રીતના ડુંગરા ધાર વિસ્તારમાં અમે જાય છે ને અહીંયા શું સિસ્ટમ છે નારિયેળ ઘા કરવાનો એ કે ફૂટી જાઉં નહીં પછી એક ઘામાં એક જ ઘામાં મૂકી દેજે અહીંયા ભાઈ એવી ઓલી હે સિસ્ટમ પ્રથા નારિયેળ આમ ઘા કરવાનું એક ઘામાં જ તૂટી જવું જોઈએ તો જોઈએ આપણે વરાજા તોડી શકીએ કે નહીં શું લાગે તમને કમેન્ટમાં કરો પહેલાં પછી આપણે જવું તોડી શકીએ કે નહીં એમ જોઈએ હાલો અમને દેખાડો એ ના ઉતર ના એ તમે તો આવી જ જાઓ હાલો હાટ તોડી નાખ્યો ભાઈ વાહ વરાજા પાવર વાળો વાતો પૂરી દોસ્તો દૂર દરાર દહાડો પહાડો સોરી અમે જઈએ જોઈ લો પાણી ભેરવાની પાછળ છે નદી બહુ જ નહીં મોટા પાયે આ છોકરાએ વરી પાછો કંઈક હાથમાં અવશેષ પકડ્યો કોનો અવશેષ છે કયો પક્ષીનો અવશેષ છે હે હોકરો એ શું હોય હોકરો અમારા ભાઈ આ મસ્તીના દર્શન થઈ ગયા છે અને હવે મોડું છે ને આ લોકોને તલવાર દેવાની યાદ આવ્યું જોઈ ગયા મોઢે કોણ તલવાર દેવા જાય જોઈ લ્યો હાલો 3 2 1 સ્ટાર્ટ ઉભા રહી જાજો A few inches later
થઈને એવી મજા આવી ને રમવાની. તો સિંગર તો ઠીક પણ વરરાજોય ગાવા માંડ્યો હતો. અને મારું ધ્યાન કયું ઓલો ડિજિટલ ઢોલ વાગતો હતો એમાં. અને નવીન પ્રકારનો કંઈક વોલ્યુમ કંટ્રોલ ડિવાઇસ છે. આમાં હે ને ઊંચું નીચું થાય છે દેખાય, પણ એવી રીતના ના કરો ને તો જોજો આખણી હાઈટ, જોજો આખણી હાઈટ. અચ્છા આ હે કા, આને કહેવાય મિક્સર. આની અંદર કંઈ પણ તમારે ભેડવું હોય તો ભેડી શકો એવું છે મિક્સર. બોલ 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 ટીટોડી ટીટોડી કરે થતી ટીટોડી વાળો કઈ નથી આપણું ખબર આ છોકરાઓના ઉકે તો આનક બાવડીમ કા છોકરાઓને માઈક દેવાઈ ગયો ને કોઈ ભાડ્યું નહીં ને એટલે હવા આપણું કરાયો